નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મળે કે ભાઈ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ધ્યાનમાં શું રાખવું, કેવી રીતે પેપર લખવું, કેવી રીતે પૂરા માર્ક્સ મેળવવા અને તમારા સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે કે ભાઈ કેવી રીતે તમારા માર્ક્સ કપાય અને કેવી રીતે માર્ક્સ તમારે એને કપાતા બચાવવા જોઈએ। એની માટેના ઘણા મુદ્દા છે જે આ વિડીયોમાં આપણે જોઈશું। સૌથી પ્રથમ પોઈન્ટ એ છે કે પરીક્ષામાં ટાઈમ મેનેજમેન્ટ તમે શીખો કે પહેલાં તો તમારે 3 કલાકમાં પેપર પૂરું કરતા શીખો। માર્ક્સ તમારા કપાય એની તમારે યાદી બનાવો કે આ જગ્યાએ મારી ભૂલ થઈને આ જગ્યાએ મેં આ માર્ક્સ મારા કપાયા અને નવું રિવિઝનનો શું બનાવો પછી પ્લાન। પેપર છૂટી ના જાય તે માટે લખવાની તમારે શું કરશો, ખૂબ જ પ્રેક્ટિસ રાખીને આત્મવિશ્વાસ વધવાની તક તમારે મળશે। જો પેપર પૂરું જ ના થતું હોય તો પછી તમારા માર્ક્સ તો શું થાય, કપાવશે। કામની વાત એ છે કે જાહેર પરીક્ષા અને રિવિઝન માટેની માસ્ટર ટિપ્સ, આ ટિપ્સ જરૂરથી તમારા ધોરણ 10ના અને ધોરણ 12ના જે બોર્ડ આપવાના છે તેમના સુધી પહોંચાડી દીધી, તેમને કંઈક ને કંઈક આ વિડીયોથી ઉપયોગી માહિતી મળી રહે। પરીક્ષામાં ધ્યાન રાખવાની બાબત અને રિઝલ્ટ બાદ રિવિઝન માટેના સ્ટેપ। અમારે તમારી પરીક્ષા લેવાય છે, તૈયારીમાં તેનું રિઝલ્ટ પણ આવી જશે, જેનાથી તમારે ઘણું બધું શીખવા મળશે। પહેલાં તો પરીક્ષામાં ધ્યાનમાં શું રાખવું, તો નંબર 1, કયા વિભાગને કેટલો સમય આપો તેના પેપર શરૂ કરતાં પહેલાં નક્કી કરી લો કે તમારે વિભાગ ડી આવડે છે, સી આવડે છે, બી, જે તમને કમ્પ્લીટ પહેલાં આવડતો હોય બધે સવાલ એના પહેલાં તમે નક્કી કરી અને લખી નાખો। જવાબ ક્રમ મુજબ લખો, નહીં આવડે તો જગ્યા છોડી દો અને તેનો જવાબ છેલ્લે લખો। એટલે તમારે જે જવાબ નથી આવડતો તેની તમે જગ્યા છોડી અને તેના જવાબ પણ પાછળથી લખી શકો છો। લાંબા ફકરાવાળા ટાળી મુદ્દાસર લખાણ લખો અને મહત્ત્વનો શબ્દ નીચે અંડરલાઈન કરો કે તમે 10 લાઈનનો કોઈ શબ્દનો 10 લાઈનનો કોઈ જવાબ આવતો હોય તો એને તમે 3 થી 4 મુદ્દા તરીકે લખો, લખાણ પણ સારું દેખાય અને તમારા જે મહત્ત્વના કોઈ પોઈન્ટ હોય, નામ હોય, કોઈ જવાબ હોય તેની જે અંડરલાઈન પણ કરો, જેથી ચેક કરનારને સીધો એને ધ્યાનમાં આવે અને તમને પૂરા માર્ક્સ મળી શકે। છેલ્લી 15 મિનિટમાં પેપર ફરીથી ચેક કરો। 15 મિનિટ બાકી રહ્યો તો આખું પેપર પહેલેથી ચેક કરો, કયો પ્રશ્ન લખ્યો, કયો છૂટી ગયો, કોઈ લખવાનો બાકી તો નથી રહી ગયો, નાની મોટી ભૂલ હોય તો ત્યાં તમારી સુધરી જાય। નંબર 5, પુરવણી અને ગ્રાફનો પૂરતો જ ઉપયોગ કરો, વધારાને તમે ખાલી પુરવણી જોડે બાંધો નહીં, લખેલું હોય એટલું તમે કરો। આવી છે કે રિઝલ્ટ બાદ રિવિઝન માટેના સ્ટેપ, જે ચેપ્ટરમાં માર્ક્સ કપાયા હોય તેને તમે યાદી બનાવો, ભાઈ આ ચેપ્ટરમાં ભૂલ પડી, આ ચેપ્ટર નથી આવ્યો, તો પરીક્ષા પહેલાં તમારે એને ભૂલ શું થાય, સુધરી જાય। નંબર 2, અઘરા વિષયનું વાંચન દિવસના એવા સમય પસંદ કરો જ્યાં તમને જલ્દી યાદ રહે। ભાઈ અમુકને રાતે વાંચવું ગમે, અમુકને ઉઠતાની સાથે સવારે વાંચવું ગમે, તો જે અઘરો વિષય છે ત્યારે તમે રાખો। જે મુદ્દા ન સમજાય તેનો શિક્ષકનો સંપર્ક કરી તેને શીખવાની કોશિશ કરો। લખાણને શિક્ષકની સૂચના મુજબ સુધારો કરો અને આખું પુસ્તક વાંચવાને બદલે આકૃતિ અને મહત્ત્વના પ્રશ્નો પર ધ્યાન આપો, જે તમને વધારે માર્ક્સ આપે તેવા જ તમારે શું કરો, ચેપ્ટર પહેલાં તો તૈયાર કરી લો। આ સ્ટેપ તમારા દરેક ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી તેમને બોર્ડની એક્ઝામમાં ઉપયોગી થાય। થેન્ક યુ।